હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન। આજે આપણે બુંદીના જારા વગર એકદમ નવી રીતે મોતીચૂર લાડુ બનાવીશું। આ લાડુ બનાવવા ખૂબ જ આસાન છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે। તો મોતીચૂર લાડુ બનાવવા માટે અહીંયા મેં આ કપના માપથી 1 કપ ચણાની દાળ લીધેલી છે। ચણાની દાળને મેં સારી રીતે ધોઈ લીધી હતી, પછી તેને 4 થી 5 કલાક માટે પલાળી લીધી છે। 5 કલાક પછી આમાંથી મેં બધું પાણી કાઢી લીધું હતું। હવે આપણે આને નાના મિક્સર જારમાં ઉમેરીને ગ્રાઇન્ડ કરીશું। આની એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, મિક્સરને પલ્સ મોડ પર રાખીને આ રીતનું દરદરું પીસવાનું છે। દાળને પીસતી વખત બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, તો આ રીતનું થોડું મોટું પીસવાનું છે। અહીંયા મેં બધી દાળને સરસ રીતે પીસી લીધી છે। હવે આને તળવા માટે આપણે એક કડાઈમાં ઘી ગરમ થવા મૂકી દઈશું। તમારે ઘીની જગ્યાએ તેલ લેવું હોય તો તમે લઈ શકો છો, પણ ઘીમાં તળવાથી લાડુનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે બેટરમાંથી નાના નાના ભજીયા કે આ રીતે નાની નાની ટિક્કી જેવું બનાવીને એને ઘીમાં ઉમેરીશું। તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો। તમે જો આને તેલમાં ફ્રાય કરવાના હોય તો તમારે એવું તેલ લેવાનું કે જેમાં સુગંધ ના હોય, જેમ કે સનફ્લાવર। આને આપણે હવે મીડિયમ ફ્લેમ પર તળીશું, પણ ધ્યાન એ રાખીશું કે આના પર વધારે ડાર્ક કલર ના આવવો જોઈએ। વચ્ચે વચ્ચે એની સાઈડ ચેન્જ કરતા રહીશું। તો લગભગ આને તળાતા 4 મિનિટ જેવું થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે। હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। આ જ રીતે આપણે બાકીની ટિક્કી પણ તળી લઈશું। તો હવે આને મેં એકદમ સરસ ઠંડી કરી લીધી છે, તો અંદરથી પણ આ રીતે સરસ તળાઈ જવી જોઈએ। હવે બંને હાથેથી આ રીતે તોડી લઈશું અને મિક્સર જારમાં ઉમેરીશું અને મિક્સરને ચાલુ બંધ કરી આ રીતે એનું ચૂરમું બનાવી લઈશું। આને ચાળવાની જરૂર નહીં પડે, પણ તમને એવું લાગે કે વધારે મોટા ટુકડા રહી ગયા છે તો તમારે આને ઘઉંના ચાળણાથી ચાળવું હોય તો તમે ચાળી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સરને પલ્સ મોડ પર રાખીને મેં અહીંયા બધું ચૂરમું રેડી કરી લીધું છે। હવે આપણે ચાસણી બનાવીશું। તો એક પેનમાં 1 કપ ખાંડ ઉમેરીશું અને 1 કપથી થોડું ઓછું પાણી ઉમેરીશું। હવે મીડિયમ ફ્લેમ પર ખાંડ ઓગળે ત્યાં સુધી એને હલાવતા રહીશું। તો હવે ચાસણીમાં ચીકાશ આવે ત્યાં સુધી થવા દેવાનું છે। આમાં કોઈ તારની ચાસણી નથી બનાવવાની, માત્ર આ રીતે ચીકણું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે ચપટી જેટલો આપણે ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું। તમારે કલર ના ઉમેરવો હોય તો એ બિલકુલ ઓપ્શનલ છે, તમે એને સ્કીપ કરી શકો છો। અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું, મિક્સ કરી લઈશું। હવે વાટીને રાખેલું ચૂરમું ઉમેરી દઈશું। હવે મિક્સ કરીને ફરીથી આપણે ગેસ ચાલુ કરીશું અને 1 મિનિટ જેવું મિશ્રણને થવા દઈશું। 1 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકીને અડધા કલાક માટે આપણે રહેવા દઈશું। તો લગભગ અડધા કલાક પછી ચૂરમું આ રીતે ચાસણી પીને ફૂલી જશે અને આ રીતે નાની નાની બુંદી જેવો દેખાવ આવશે। હવે આપણે થોડા ટુકડા કાજુના ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ હોય તમે ઉમેરી શકો છો। હવે લાસ્ટમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું, એનાથી લાડુમાં શાઇનિંગ ખૂબ જ સરસ આવશે। મિક્સ કરી લઈશું। હવે હાથમાં થોડું મિશ્રણ લઈશું અને આ રીતે પ્રેસ કરીને ગોળ લાડુ વાળી લઈશું। તમે તમારી પસંદગી પ્રમાણે નાના મોટા લાડુ વાળી શકો છો। તો આ જ રીતે આપણે બીજા બધા લાડુ વાળી લઈશું। તો પ્રેસ કરીને 2 હથેળી વચ્ચે સ્મૂથ કરી લઈશું। તો મેં અહીંયા માર્કેટમાં જે સાઇઝના મળે છે એટલી સાઇઝના વાળ્યા છે। તો આટલા મિશ્રણમાંથી 8 થી 9 લાડુ રેડી થશે। હવે ઉપરથી આપણે બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું। તો બહારના મોતીચૂર લાડુ ભૂલી જાઓ એવા પરફેક્ટ તમારા લાડુ બનશે। તો આ તહેવારોમાં બુંદીની ઝંઝટ વગર જ મોતીચૂર લાડુ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી।